હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. અને આજ હું તમને દેખાડવાનો હું અમારા ગામની તલાવની પાર, ઝાડવા અને મંદિરનો નજારો. તો શરૂઆત કરશું પહેલા સ્કૂલથી. ફાઇનલી તો હું પહોંચી ગયો હોય સ્કૂલે, અને આ છે અમારી સ્કૂલ. આ રીતે હું 1 થી 8 ધોરણ આ કણે જ ભણવા આવ્યો હું, અને 9મા ધોરણમાં કોઠારિયા ગયો હતો, અને 10મામાં દાજીરાજ હાઈસ્કૂલ વઢવાણમાં ભણ્યો, અને 10મા પછી હું ભણવા ન ગયો એટલે ઘરે જ છું હવે. અને પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. આ દાડમાં દાદાનું મંદિર છે અહીંયા કણે. આ અમારી તલાઈની પાર ચાવી છે. હું નવો બ્લોગર છું, પણ મને બોલતા ના આવડતું હજુ, તો થોડુંક એડજસ્ટ કરી લેજો. થોડીક બોલવામાં તકલીફ પડે, પણ હવે શીખી દઈશ બધું. બારે પોપટ બહુ છે જો. તો હવે તમને હું દેખાડું અમારા ગામના મંદિરે પહોંચી ગયો હું. હવે હું આ છે બુદ્ધ ભવાની માનું મંદિર. આ અંદર જોઈ શકો છો. હવે તમને હું શંકર ભગવાનનું મંદિર પણ દેખાડું. આ છે શંકર ભગવાનનું મંદિર. અંદર જઈને બતાવું. આ હે નંદી મહારાજ. આ બાજુ ગણપત દાદાનો ફોટો છે. આ બાજુ હનુમાન દાદા છે. અહીંયા ઓમ લખ્યું છે. આ મંદિર બન્યું છે સંવત 2051માં જેઠ વદ 3 ને ગુરુવાર તારીખ 15/6/1995 ના સવારે, મતલબ આજથી લગભગ 35 વર્ષ પહેલા. આ છે અંદરનો નજારો કઈ. હવે તમને હું હનુમાન દાદાનું મંદિર દેખાડું. એકદમ ડંકો વગાડી દેવી. આ બધા મંદિર ભેગા જ છે. હવે હનુમાન દાદાના મંદિરમાં પણ જવું. આ છે હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. આ હે હનુમાન દાદાની મૂર્તિ, ને અહીંયા કણે આખી હનુમાન ચાલીસા લખી છે. અહીંયા હું તો કોઈ દી વાંચવા ના આવ્યો, પણ ઘણા ભક્તો આવે એ વાંચતા હોય. અહીંયા ગાયું સરે છે કઈક. આ બાજુ અહીંયા બાકડા મીકા છે. અહીંયા કણે આવીને અમે દરરોજ ગેમ રમતા હોય, આટા મારવી. અને અહીંયા તમે રે આખો દી. કામ ના હોય એટલે અહીંયા આવતું રહેવાનું, બાકી કામ હોય તો કામે વજેવી. અને આવું તમને હું દેખાડું તલાવની પાર ઉપર જઈ. હું આવી ગયો હું પારે, ને આ જો પારનો નજારો આ રીતનો છે કઈક. અહીંયા ગાયું હાલી આવે છે. મને હજુ બહુ બોલતા ના આવડતો એટલે થોડુંક. આ એક મારો ભાઈબંધ હાલ્યો આવે અહીંયા કણે. લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. આ બસ થોડા સપોર્ટ આપતા રહો તો હાલશે થોડુંક. આ લીમડો જોવો મિત્રો, કેટલાય વર્ષથી આમણમ છે. આ અંદર બધું હરગી ગયું છે, તો એમણે ઉભો ખાલી શાળા ઉપર. અહીંયા સ્નાન ઘાટ બનાવ્યો તો, પણ આનું કામ કઈક અડધું રહી ગયું છે એટલે એમણે પડ્યું છે. હવે હું જાઉં છું મારા કાકાના ઘરે, અને અહીંયા જઈને તમને દેખાડું કેવું છે એમનું ઘર ને કઈ રીતના રે. તો આ છે મારા કાકાનું ઘર. આ રીતે આ દરવાજો છે. આ નરિયા વાળું ઘર છે જો. આ બાજુ ઝાડવા છે બધા બોડીને એવું વાયુ છે. આ લીમડો છે. આ બાજુ ચેક્કીનો મારો ટીંગાય છે. ઘણું બધું અહીંયા કણે જો. અહીંયા એક આંબો વાયો છે એટલામાં ચેક. આ જાંબુડો છે જો. આ એક જૂની ગાડી પણ પડી છે, જે અમારી છે. કેટલા 3-4 વર્ષથી આમણે પડી છે. ના કણે ગાડીમાં કઈ હાજુ નથી. આ જો અંદર આવો બધો સામાન પડ્યો ખાલી.
આ બાજુ બક્કાલું ને એવું વાયું છે મારા કાકા એમને. તો મારો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. તો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું બીજા બ્લોગમાં.